હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 2 ની અંદર 8મું ચેપ્ટર જે સરસ મજાનું છે જન્મ દિનોત્સવ, બરાબર। તો એનું આપણે ભાષાંતર જોવાના છે। જન્મદિન એટલે કે જન્મ દિવસ અને ઉત્સવ એટલે કે ઉજવણી, જન્મ દિવસની ઉજવણી, બરાબર। તો સરસ મજાનો આપણે અહીંયા સરસ મજાના આ પાઠની આપણે સમજૂતી લેવાના છીએ। તો શું કહે છે, શું તો જોઈએ। ધારાયા એટલે કે ધારાનો, જન્મદિન, દિનમ એટલે કે જન્મ દિવસ, અસ્તિ એટલે છે, એટલે કે કહેવાનો મિનિંગ એ છે કે આજે ધારાનો જન્મ દિવસ છે। શા એટલે કે તે, નૂતન વસ્ત્રમ, નૂતન એટલે નવું, વસ્ત્રમ એટલે વસ્ત્ર, તે નવું વસ્ત્ર ધાર્યતિ એટલે કે પહેરે છે, એટલે કે ધારણ કર્યું છે, એટલે કે તેને નવા કપડા પહેર્યા છે। માતા, માતા એટલે કે માતાએ, ધારાએ એટલે કે ધારાને, મિષ્ટાનમ એટલે કે મિષ્ટાન, મીઠાઈ, દદાતી, દદાતી એટલે આપે છે, એટલે કે ધારાની જે માતા છે એ ધારાને મીઠાઈ આપે છે। શું કામ? શાળાએ લઈ જવા માટે। શા તે મિષ્ટાનમ એટલે કે મિષ્ટાન, મીઠાઈને, વિદ્યાલયે એટલે કે નિશાળે, આનયતિ એટલે કે લઈ આવે છે, તે નિશાળમાં મીઠાઈ લઈ આવે છે, એટલે કે ધારાનો જન્મ દિવસ છે, તે નવા કપડા ધારણ કરે છે, નવા વસ્ત્ર પહેરે છે। માતા એટલે કે માં ધારાને મીઠાઈ આપે છે, તે નિશાળમાં મીઠાઈ લઈ આવે છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર પરીક્ષાના પેપર, અમારે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા છે તો કઈ રીતે મેળવીશું? બહુ સરસ પ્રશ્ન છે। તો મિત્રો પેપર કે અત્યાર સુધીના તમારે જે પણ કોઈ વિડીયો બાકી રહી ગયા હોય તો તે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે બધી વસ્તુ। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ક્લિયર? તો ચાલો જોઈએ। સુજલા ભગીની, ભગીની એટલે બહેન, સુજલા બહેન, ધારાયા એટલે કે ધારાના, શિક્ષિકા એટલે કે શિક્ષિકા, અસ્તિ એટલે છે, એટલે કે સુજલા બહેન જે છે એ ધારાના શિક્ષિકા છે। સા એટલે કે તે, ધારામ ધારાને, પુચ્છતી, પુચ્છતી એટલે પૂછે છે, તે ધારાને પૂછે છે, કારણ કે એમના શિક્ષિકા છે, એમના વર્ગ શિક્ષક છે। અધ્ય, અધ્ય એટલે આજે, અધ્ય એટલે આજે। કિમ વિશેષ એટલે શું વિશેષ છે, શું વિશેષતા છે, બરાબર। એટલે ધારાને પૂછે આજે શી વિશેષતા છે, કે તો આવા નવા કપડા પહેરીને આવેલી છે, બરાબર। ધારા વધતી, ધારા બોલે છે, ધારા કહે છે। અધ્ય એટલે કે આજે, મમ એટલે કે મારો, જન્મદિનમ જન્મ દિવસ, અસ્તિ એટલે છે। સુજલા બહેન ધારાની શિક્ષિકા છે, એ ધારાને પૂછે કે આજે શી વિશેષતા છે, તો નવા કપડા પહેરીને આવેલી છે, તો ધારા કહે છે કે આજે મારો જન્મ દિવસ છે। સુજલા એટલે કે સુજલા બહેન, ધારામ ધારાને, અભિનંદનમ, અભિનંદન એટલે કે અભિનંદન, દદાતી એટલે આપે છે, સુજલા ધારાને અભિનંદન આપે છે કે ભાઈ તારો જન્મદિવસની તમને શુભકામનાઓ। ધારા, વીણા ભગીની, ધારા કે છે વીણા ભગીની એટલે કે વીણા બહેન, પુત્ર એટલે ક્યાં, અસ્તિ એટલે છે, ધારા કહે છે વીણા બહેન ક્યાં છે, કેમ તો કે ભાઈ વીણા બહેનને એને મીઠાઈ આપવી હશે, એટલે જો જન્મ દિનોત્સવ। સુજલા, સુજલા કહે છે સા કાર્યાલય અસ્તિ, તે કાર્યાલય એટલે કે કાર્યાલય ઓફિસમાં, અસ્તિ એટલે છે, સુજલા કહે છે તે કાર્યાલય ઓફિસમાં છે। ધારા વીણા સમીપમ ગચ્છતિ એટલે કે ધારા છે એ વીણાની સમીપમ એટલે કે પાસે, નજીક, ગચ્છતિ એટલે જાય છે, ધારા વીણાની પાસે જાય છે। સા તે, વદતી એટલે બોલે છે, મહોદયે
એટલે કે શ્રીમાન, બહેનજી. કૃપયા એટલે કે મહેરબાની કરીને. પ્રાર્થના સભામાં, બરાબર. આ ગચ્છતુ આવો. શું કે છે ધારા? તે કહે છે બહેનજી એટલે કે મહોદય, કૃપા કરી પ્રાર્થના સભામાં આવો. વીણા વદતી, વીણા કહે છે, વીણા બોલે છે આમ, હા, અહમ આગચ્છતિ, હું આવું છું. આગચ્છામિ, હું આવું છું. એટલે કે હા, પ્રાર્થના સભામાં હું આવું છું. બરાબર, તું જા, હું આવું છું. ધારાયા સખી, ધારાની સખી એટલે બહેનપણી. મમતા, મમતા. આમ્રપાલી વૃક્ષસ્ય, આમ્રપાલી એટલે કે આસોપાલવ, વૃક્ષસ્ય એટલે કે વૃક્ષના, પર્ણાની એટલે કે પાંદડા, આનયતિ એટલે કે લાવે છે. એટલે કે ધારાની બહેનપણી મમતા આસોપાલવ વૃક્ષના પાંદડા લાવે છે. શા તે તોરણમ એટલે કે તોરણ, ગ્રંથથી એટલે કે ગૂંથે છે. આસોપાલવના પાંદડાનું તોરણ બનાવે છે એટલે કે તે તોરણ ગૂંથે છે. વૈશાલી, વૈશાલી. પ્રાર્થના ખંડે, વૈશાલી પ્રાર્થના ભવનમાં. સુશોભનમ એટલે કે સુશોભન, કરોતી એટલે કરે છે. વૈશાલી છે પ્રાર્થના ભવનમાં સુશોભન કરે છે એટલે કે પાંદડા છે ત્યાં લગાવે છે. બરાબર, પ્રાર્થના ભવનમાં એટલે સરસ મજાનું શું થઈ શકે? જો આસોપાલવના પાંદડા છે દેખાય છે, ડેકોરેશન થઈ શકે એટલા માટે કે છે તે ત્યાં લગાવે છે. ધારા સરસ્વતી માતુ, ધારા સરસ્વતી માતાના. ચિત્ર સમીપમ એટલે કે ચિત્રની પાસે. ગચ્છતિ એટલે જાય છે. ધારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે. અદ્ય આજે. ધારા એટલે કે ધારા. એકાદશમે એટલે કે 11મા વર્ષે એટલે કે વર્ષમાં. પ્રતિશતે એટલે કે પ્રવેશે છે. એટલે કે ધારાના 10 વર્ષ પૂર્ણ થયા છે, હવે 11મા વર્ષમાં પ્રવેશ મેળવે છે. એટલે આજે ધારા 11મા વર્ષમાં પ્રવેશે છે. અતઃ એટલે આથી. સા એટલે તે. તત્ર એટલે ત્યાં. એકાદશ દીપાન, એકાદશ એટલે કે 11, દીપાન એટલે દીવા. પ્રજ્વાલયતી એટલે કે પ્રજ્વલિત કરે છે, પ્રગટાવે છે. આથી તે ત્યાં 11 દીવા પ્રગટાવે છે. સરસ્વતી માતુ, સરસ્વતી માતાની. વંદના એટલે કે પૂજા, વંદના. કરોતી એટલે કે કરે છે. તે સરસ્વતી માતાની પૂજા કરે છે, વંદના કરે છે. અનંતરમ, અનંતરમ એટલે કે પછી. યજ્ઞ એટલે કે યજ્ઞ. અપે એટલે પણ. ભવતી એટલે થાય છે. પછી યજ્ઞ પણ થાય છે. ધારા, ધારા અક્ષય પાત્રે, બરાબર. ધારા અક્ષય પાત્રમાં. મુષ્ટિ ધાન્યમ એટલે કે મુઠ્ઠી ભર. મુષ્ટિ એટલે મુઠ્ઠી ભર. ધાન્યમ એટલે અનાજ. સ્થાપયતી એટલે કે મૂકે છે. ધારા અક્ષય પાત્રમાં મુઠ્ઠીભર અનાજ મૂકે છે. અનંતરમ પછી. સા તે. શુભ સંકલ્પ, શુભ સંકલ્પમ કરોતી એટલે કરે છે. એટલે કે શુભ સંકલ્પ કરે છે. પછી તે શુભ સંકલ્પ કરે છે. પછી તે શુભ સંકલ્પ કરે છે. આચાર્ય એટલે કે આચાર્ય. જન્મદિનસ્ય, આચાર્ય એટલે કે હેડમાસ્ટર. જન્મદિનસ્ય એટલે કે જન્મ દિવસના. શુભાશીષમ એટલે કે શુભાશીષ એટલે સારા એવા આશીર્વાદ. દદાતી આપે છે. આચાર્ય હેડમાસ્ટર જન્મ દિવસના સારા એવા આશીર્વાદ આપે છે. વીણા, વીણા. ધારામ એટલે કે ધારાને. વીણા ધારાને. આશીર્વાદમ, આશીર્વાદ. દદાતી આપે છે. વીણા પણ ધારાને આશીર્વાદ આપે છે. સુજલા એટલે કે સુજલા. અપી એટલે પણ. આશીર્વાદમ આશીર્વાદ. દદાતી એટલે આપે છે. સુજલા પણ આશીર્વાદ આપે છે. અંતે એટલે કે છેવટે. ધારા, ધારા સર્વેભ્ય, સર્વેભ્ય એટલે કે બધાને, સૌને. મિષ્ટાનનમ એટલે કે મિષ્ટાન, મીઠાઈ. વિતરતી એટલે કે વહેંચે છે, વિતરણ કરે છે. એટલે કે છેવટે ધારા બધાને મીઠાઈનું વિતરણ કરે છે. ધારા અતિવ, ધારા ખૂબ જ. આનંદમ એટલે કે આનંદમાં છે. અનુભવતી એટલે અનુભવે છે. ધારા ખૂબ જ આનંદ અનુભવે છે. બરાબર, ધારા ખૂબ જ આનંદ અનુભવે છે. એટલે કે ધારા
અંતે ધારા સૌને મીઠાઈ વેચે છે. ધારા ખૂબ જ આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોકમ ગાયતી. આચાર્ય છે શ્લોક ગાય છે. શું શ્લોક ગાય છે? સદા ભવતુ સુખીનઃ. સદા એટલે હંમેશા, બરાબર, સદા એટલે હંમેશા. ભવતુ, ભવતુ એટલે થાવો, બનો. સુખી ન એટલે કે સુખી, હંમેશા સુખી થાઓ. સદૈવ, હંમેશા. સદૈવ એટલે કે હંમેશા. ચ અને નિરામયા, નિરામયા એટલે કે નિરોગી, સ્વસ્થ બનો. હંમેશા સુખી થાઓ અને હંમેશા સ્વસ્થ બનો. વિદ્યાવંતી, વિદ્યાવંતી એટલે કે વિદ્યાવાન, વિદ્યા પ્રાપ્ત કરેલા. યશસ્વીન એટલે કે યશ મેળવીને. ભવંતુ થાઓ. ચિરજીવીન, ચિરજીવીન એટલે કે દીર્ઘ લાંબુ આયુષ્ય ભોગવનારા. એટલે કે હંમેશા સૌ સુખી થાઓ અને હંમેશા સૌ નિરોગી બનો. વિદ્યાવાળા બધા યશ, સફળતા પ્રાપ્ત કરીને દીર્ઘાયુ, લાંબુ આયુષ્ય ભોગવનારા બનો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણું અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. તમને આ વિડીયો ગમ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને મેં કહ્યું એ પ્રમાણે શું પેપર પરીક્ષાના મુકાઈ ગયા છે વહેલી તકે મેળવી લેશો. અસ્તુ.